জয় জয় রাম কৃষ্ণ ভুবন મંગલ। દર્શક મિત્રો નમસ્કાર, જય ઠાકુર। કથામૃતની પાવન ભાગીરથી વહી રહી છે। કરી રહ્યા છે આપણે આચમન ભગવાન શ્રી રામકૃષ્ણ દેવે કરેલી વાતોનું। ઠાકુર કહે છે કે ઈશ્વરના ઐશ્વર્યને આપણે કઈ રીતે ઓળખી શકીએ। અનંતના તાગને કોઈ મેળવી નથી શક્યું, અને એટલે તો ઠાકુર વખતો વખત સ્વગત મા પાસે આજીજી કરતા કે મા, આ માયાના આવરણની નીચે અમને તું ક્યાંક દબાવી દેતી નહીં। હું પાપ પુણ્ય, જ્ઞાન અજ્ઞાન, શુદ્ધ અશુદ્ધ આમાંનું કંઈ નથી જાણતો। હે જગદંબા, હે મા ભવતારિણી, હે જગત નિયંતા, માં તારા તરફનો મને નિર્વ્યાજ પ્રેમ આપ। ઠાકુરના જીવનની અંદર વિના કારણે અનાયાસા, અને જ્યારે મન આનંદિત હોય ત્યારે મા સામે એ પલાઠી વાળીને બેસી જતા હતા। સંવાદની ભૂમિકાએ સાક્ષાત્કાર થયા પછીની આ વાતો છે। અને હંમેશા ઠાકુરે મા પાસે એ માગ્યું હતું કે મા, તું મારા ભાવ જગતને જાળવી રાખજે। કે મા દીકરાના સંબંધમાં ઈશ્વરના તો અનેક સ્વરૂપો હોઈ શકે, એને કોઈ એક નામથી આપણે બોલાવી નથી શકતા। ઠાકુર કહે છે કે એમનું ઐશ્વર્ય એટલું અનંત છે કે તમે એને કોઈ એક ઢાંચામાં ઢાળી ન શકો। અને એટલે તો નિરાકાર કહીએ છીએ આપણે, કે જેને કોઈ આકાર નથી। ઠાકુરે વાત કરી કે વેદ જેને સચ્ચિદાનંદ બ્રહ્મ કહે છે, જો માન્યતાઓ અને જુદી જુદી વિચારધારાઓએ ઈશ્વરને અનેક એંગલો, અનેક પરિમાણોથી વર્ણન કર્યું છે એમનું। તો વેદ માર્ગીઓ કહેશે કે આ ઈશ્વર સચ્ચિદાનંદ બ્રહ્મ છે। ત્યારે વૈષ્ણવી પરંપરા, ભાગવત પરંપરા કહેશે કે એ તો સચ્ચિદાનંદ કૃષ્ણ છે। અંતે તો હેમનું હેમ પાસે એ કહેશે કે એ સચ્ચિદાનંદ કૃષ્ણ છે। અને તંત્રસાર, તંત્ર સૂત્ર કહેશે કે સચ્ચિદાનંદ શિવ છે। શું ફરક પડે છે ઈશ્વરીય તત્વને? માન્યતાને ભરેલું પરંપરાની અંદર રહેલા સંપ્રદાયના ગઠબંધનોમાં રહેલા અલગ અલગ નામથી ઈશ્વરને સંબોધન કરશે। અને કોઈ વળી અલખ નિરંજનની એ ધૂણી દખાવશે। અલખ, અલક્ષ્ય, જેનું તમે લક્ષ્ય સાધી ન શકો, અલક્ષ્ય, અલખ આ પણ એક વિચારધારા છે। ઠાકુર કહે છે કે એ જ અલક્ષ્યની જે ધારા છે, એક કૃષ્ણ છે, એક રાધા છે। તમે કોઈ એનું લક્ષ્ય સાધી ન શકો। આગળ આપણે જે વાત કરી હતી કે જ્યારે ષટચક્રોની ઉપર જ્યારે શસ્ત્રાગારમાં આવે છે તો કહે છે કે ત્યાં કેવું લાગે સચ્ચિદાનંદનું સ્વરૂપ? તો કહે છે કે ફાનસના ફોટામાં જેમ પ્રજ્વલિત જ્યોતિ હોય, તમે જોઈ શકો, એને અડી ન શકો।
એને સ્પર્શ ન કરી શકો, એને પકડી ન શકો. અદ્ભુત વાતો રામકૃષ્ણ દેવે કીધી છે. રામકૃષ્ણ કથામૃતમાં કહે છે, ઠાકુર ઘણીવાર પાછળના જે પ્રસંગો છે, ભક્તો તો બદલાતા રહ્યા છે, એટલે પુનરાવર્તન તો એ એમના માટે તો નથી, એમના માટે તો નવો પ્રસંગ છે. એટલે ઠાકુર ઘણીવાર આપણને એમ લાગે કે કથામૃતમાં કેમ પુનરાવર્તન આવે છે, પણ સાંભળનારા બદલાતા રહે છે. કે છે નાગાજી જ્યારે અહીંયા આવેલા, તોતાપુરીજીને નાગાજી સંબોધન કરે છે. નાગાજી દક્ષિણેશ્વર આવેલા અને મેં એમની પાસેથી વેદાંત સાંભળેલું, બ્રહ્મ સત્ય ને જગત મિથ્યા, જેનો બેઝ છે. પણ કેવું રામકૃષ્ણ દેવ તો એને કન્વર્ટ પોતાની ભાષામાં કરી દે છે કે એક જાદુગર જાદુ કરે અને પોતાની જાદુઈ શક્તિ દ્વારા આંબો ઉગાડે, આંબો મોટો થાય, એની અંદર મોર બેસે, પાંદડાઓ થાય, કેરી આવે, દર્શકોને કેરીનો સ્વાદ પણ ચખાવે. બસ માત્ર એવું જ જાદુગરની આ જાદુઈ કલા, જે કંઈ તમે વિશ્વમાં જોઈ રહ્યા છો, એનો વિલાસ છે, ઐશ્વર્ય છે. એ જ વાત યોગ વાસિષ્ઠની અંદર ભગવાન રામને વશિષ્ઠજીએ સ્પષ્ટ કીધું છે કે હે રામ, વાસ્તવમાં આ જગત છે જ નહીં. આ જગત તો બ્રહ્મનો વિલાસ છે, માત્ર એની કલ્પના છે. બ્રહ્મનો એક અંશ માત્ર, આપણે જેને વિશ્વ કહીએ છીએ, આપણે જેને આ જે નજરે જોઈ રહ્યા છે પદાર્થો, એ તો માત્ર ને માત્ર જાદુગરે ઊભી કરેલી જાદુઈ નગરી છે. અને એ નગરીમાં આપણે રમમાણ રહીએ છીએ. આપણે એવી પેટી માટે જૂઠાજૂઠ કરીએ છીએ કે વાસ્તવમાં અંદર તો કોઈ એની અંદર એક કોઈ દ્રવ્ય કે પદાર્થ નથી. લોકો ખેંચાખેંચી શેની કરે છે સંસારમાં, કે વાસ્તવમાં તો એની કોઈ પ્રાપ્તિ છે જ નહીં, નિરર્થક ખેંચાખેંચી, ખોટી ખોટી. એટલે સમજવું વાસ્તવમાં થોડુંક અઘરું પડે એમ છે. એક આધ્યાત્મિકતાની ઉચ્ચ ભૂમિકાએ પહોંચ્યા પછીની આ વાતો છે. એટલે કથામૃત આપણને શ્રેષ્ઠ એટલે જ લાગે છે કે અર્ક આપ્યો છે, એની અંદર ખોટા કોઈ વર્ણનો નથી કરવામાં આવ્યા. રામકૃષ્ણ દેવ 1883 10 ઓક્ટોબરને દિવસે જોગાનું જોગ, આપણે પણ એ જ સમયગાળાની નજીક આ વાતો કરી રહ્યા છીએ. ઠાકુરના ક્યાંક અજ્ઞાત આશીર્વાદ પણ આપણી સાથે સાથે છે. અધરસેનને ત્યાં નવરાત્રિને દિવસે, નવમીને દિવસે બલરામ છે, બલરામના પિતા છે, બીજા શિષ્યો છે, માસ્ટર મહાશય પણ ત્યાં છે. અને ઠાકુર માં જગદંબાની સામે બેસી અને આત્મનિવેદન વખતો વખત એ જ આત્મનિવેદન છે કે હે માં, હે જગત જનની, મારા મન ઉપર ક્યાંય તું માયાના આવરણથી મને મોહી ના લેતી. હે ભુવન મોહિની. અદ્ભુત દ્રશ્ય છે. બધા જ સંતૃપ્ત થઈ ગયા છે, પ્રસાદ લીધો છે અને એ પૂછી રહ્યા છે ઠાકુર કે આપ બધા હવે જમી લ્યો. માં સંતૃપ્ત થાય છે. વાસ્તવમાં તો માં ભવતારિણીનું ક્યાંક નિવાસ સ્થાન ઠાકુરના ખોડિયામાં હતું. એટલે ભક્તોને એવું લાગે છે કે માને આપણે ભોગ ધરાયો છે, માને પ્રસાદ ધરાયો છે, અને એના જ સંદર્ભમાં તો ઠાકુર આપણને આદેશ કરી રહ્યા છે કે મેં જમી લીધું, જગદંબાએ જમી લીધું છે, હવે તમે બધા જમી લ્યો. રામકૃષ્ણ દેવ જે વાતો લાવે છે એ સંદર્ભો સાથે વાત કરે છે. કહે છે કે તમે જ્યાં સુધી આતુરતાપૂર્વક ઈશ્વરની નજીક નહીં જાઓ. આપણે શું કરીએ છીએ જીવનમાં કે બાહ્યાડંબર, બાહ્ય આચાર, હે ને, બાહ્ય પ્રતીકોને પકડીને લઈએ છીએ. આપણે ત્યાં જ અટકી જઈએ છીએ. માત્ર ને માત્ર લૌકિક, લોકાચાર, બાહ્યાચાર, બાહ્ય આડંબર, જેને કહીને બાહ્ય આડંબર,
તો એને સાચું માની લઈએ છીએ ને. આપણી આધ્યાત્મિકતા કે આપણી ધર્મની વ્યાખ્યા માત્ર ત્યાં જ કે વિવિધ પ્રકારના તિલકો કરવા શરૂઆતના દોરમાં, શરૂઆતના ફેઝમાં બરાબર છે, પણ માત્ર ત્યાં અટકી નહીં રહેવું જોઈએ. ઠાકુરે આ પ્રકરણમાં વાત કરી છે કે છે કે આ કલર, રંગના અબોટિયા પહેરવા, જુદી જુદી સોના ચાંદીની માળાઓ ગળામાં ફેરવી, વિવિધ મણકાની વીંટીઓ ફેરવી, હે ને, ઉપવરણીઓ બધા જ પહેરવા, અને આ તિલક, આ મોટી મોટીથી મંત્રોચ્ચાર, આ તો બધું બીજાને આંજવા માટે છે. ધર્મ તો સૂક્ષ્મ છે, આધ્યાત્મિકતા તો સૂક્ષ્મ છે, આ બીજાના માટે છે, અને એ ધર્મ નથી, એ બાહ્યાચાર છે. એટલે ઠાકુરે કીધું કે તમે આદતો ઓછી રાખો, તમે આચાર વિચાર એવા દ્રઢતાપૂર્વક એને અનુસરોમાં કે જ્યાં ક્યાંક સાચી આધ્યાત્મિકતા કે સાચી શોધ, સાચી અંતરયાત્રા આપણી માત્ર ત્યાં જ અટકી ન જાય. એટલે વખતો વખતે આપણને એ ત્યાં સિગ્નલ આપે છે કે તમે ત્યાં અટકોમાં. હે ને, આપણે શું કરીએ છીએ કે ક્યાંક જડતા આવી જાય છે, હે ને. આપણે આગળ જોઈ ગયા ને કે કૃષ્ણ જે ગોસ્વામી છે એમને કીધું કે મહારાજ હવે સંધ્યા બંધ્યામાં મને બહુ રસ રહ્યો નથી. હા, શરૂઆતના એ તબક્કા માટે હશે શ્રેષ્ઠ, પણ જ્યાં જડતા આવી જાય, જ્યાં એક ધારું જડબે સલાક ચોકઠામાં જ્યારે એક ભક્તિ આધ્યાત્મિકતાની શોધ ગુંગળાવા લાગે, તો ત્યાં તો એક જે ઈશ્વરનું નિરાકાર સ્વરૂપ છે, બંને છે સગુણ અને નિરાકાર, તો ત્યાં ક્યાંક આપણાથી આંગળી છૂટી જાય છે. એટલે કહે છે કે તમે આતુરતાપૂર્વક એને પોકારો, અંતરાત્માથી, બિલકુલ પાયસ પવિત્રતાથી. બધું જ ભેડું ન ચાલે, હે ને. એષણાઓ, લોકેષણાઓ, બીજાને આંજી નાખવાની મનોવૃત્તિઓ, આ છોડી દો, હે ને. અને કહે છે કે કેવી સાદગી હોવી જોઈએ. અહીંયા એક બાઉલ શબ્દ આવે છે વચ્ચે, તે એકદમ સરળતા, હે ને. ઠાકુર કહે છે કે સાચો સાધક હંમેશા એકાંતિક ભક્તિ કરે, વહેલો ઉઠી જાય, કોઈને ખબર ન પડે, સળવળાટ ન હોય, અને એનું નામ સ્મરણ, હોઠ પણ ફફડતા ન હોય. એ રીતે આ કોઈ વસ્તુઓ આ દર્શનીય છે, આપણે આ દર્શનીય પ્રદર્શનીય બનાવી દઈએ છીએ. હા, ઠાકુર કહે છે કે એનો કોઈ એક રંગ નથી, હે ને. રંગરેજનો એક સરસ પ્રસંગ આપે છે અહીંયા રામકૃષ્ણ દેવ. કહે છે કે ગામમાં એક એવો રંગરેજ હતો, એની પાસે તો માત્ર એક કુંડું જ હતું. તો જે કોઈ એક કાપડ લઈને આવે કે ભાઈ મને પીળું રંગી દે, એટલે એક કુંડમાં બોળીને કહે છે કે આ તમારો પીળો રંગ. કોઈ કહે છે કે મને તું કેસરી રંગી દે, તો એ જ કુંડમાં બોળી દે છે અને કહે છે કે આ તમારો કેસરી રંગ. કોઈ આવીને કહે છે કે મને લીલા કલરનું આ કપડું રંગી દે, લીલા રંગમાં રંગી દે. એ જ કુંડામાં બોળી દે છે અને કહે છે કે આ તમારો લીલો રંગ. લોકોને આશ્ચર્ય થાય છે કે કુંડું એક છે ને રંગ બદલતા રહે છે. જો કેટલું સરસ દ્રષ્ટાંત આપ્યું છે કે ઈશ્વરનો કોઈ રંગ નથી, નિશંગ નિરંગ, હે ને. એમનો તો કોઈ રંગ નથી. ઠાકુર એક સાધુની પણ વાત કરે છે આ પ્રકરણમાં. તો એક વ્યક્તિ આવે છે રંગરેજ પાસે અને એને કહે છે કે ભાઈ મારે કોઈ કપડું નથી રંગાવું, હે ને. રંગ દે રે જીવન કી ચુનરિયા, તન તરંગ દે મન ઉમંગ દે, આજ રંગ દે રે જીવન કી ચુનરિયા. કબીરે ચાદર રંગવાની વાત કરી, હે ને. મીરાએ કાળો કામળો રંગવાની વાત કરી. આ રંગ કોઈ કેસરી રંગમાં રંગાઈ જાય છે, કોઈ લીલા રંગમાં રંગાઈ જાય છે, કોઈ લાલ રંગમાં રંગાઈ જાય છે, કોઈ પીળા કાસાઈ વસ્ત્રોમાં રંગાઈ જાય છે, કે કોઈ જેમનું તેમ સફેદ ચોકી ત્યોં ધરતીની ચદરિયા, ઝીની ઝીની બીની. જે 9 માસ માના ઉદરમાં તાણા અને વાણાના 9 મહિનાના આ દિવસોમાં વણાતી રહે છે.
સંસાર સાગરમાં એની યાત્રા શરૂ થાય છે. અને કેટલા ક્લેશો, દ્વેષો, મોહ, મમતા, લાલસા, વાસના, મારું તારું, એષણાઓ, આ બધા જ ક્યાંક ડાઘ પડી જવાની આ ચાદર ઉપર સંભાવનાઓ છે. માત્ર કબીર કહે છે કે જ્યો કી ત્યોં ધરતી, જેવી મને ઓઢાડી હતી એવી બેદાગ, હે ને. એ જ કબીર કહે છે કે મેલી ચાદર ઓઢ કે કૈસે દ્વાર તિહારે આવું. તો આ અંગ્રેજને પેલા ભાઈ કહે છે કે ભાઈ તારું કુંડું તો અદ્ભુત કલરનું છે કે તું જેમાં એમાં કાપડ જે કપડું નાખે છે એ એવું રંગાઈ જાય છે, જે માગે છે એવું રંગાઈ જાય છે. ઈશ્વર તો કહે છે કે હા, તમે જે ધર્મની વ્યાખ્યા કરો મને બાંધો, એમાં હું બંધાઈ જાય છે. વાસ્તવમાં તો હું ક્યાંય બંધાતો નથી. હું તો લોકોની ગાંઠો છોડવા માટે બેઠો છે, બંધનમાં નાખવાનો મારો સ્વભાવ નથી. રામકૃષ્ણ દેવે અહીંયા એક બીજી પણ વાત કરી હતી કે આ જાદુગર કેવો છે, તો કે છે કે એ જે એના દર્શકો છે જાદુગરની ભીડમાં, એમાં એક કોયડો આપે છે કે એક ઘણી બધી ગાંઠોવાળું દોરડું, કેટલી ગૂંચવાઈ ગયેલી ગાંઠોવાળું એક દોરડું આપે છે કે તમે આને ખોલી નાખો, ખોલીને બતાવો આ ગાંઠો તમે. તો ઘણા મથે છે એ ગાંઠો ખોલવા માટે, હે ને. કેટલાક પ્રયત્ન કરે છે, કેટલાક એકાદી છોડી પણ શકે છે, પણ એટલી બધી ગાંઠ ઉપર ગાંઠ લાગેલી છે, કોઈ છોડી નથી શકતું. અંતે બધા થાકી હારીને જાદુગરને કહે છે કે ભાઈ અમારાથી આ છૂટતી નથી આ ગાંઠો. અને કેટલી ગાંઠોથી આપણે બંધાયેલા છીએ, સ્નેહની, મોહની, મમતાની, આ બધી ગાંઠોથી ક્યાંક જકડાઈ ગયા છે. ઠાકુર કહે છે કે જ્યારે એ જાદુગર પોતાના હાથમાં દોરડું લે છે, હવે એની કારીગરી એવી હોય છે કે એને બે છેડાની જ રમત હોય છે, હે ને. એ છેડો દબાવીને જેવો એ ખેંચે છે તો બધી ગાંઠો આપમેળે છૂટી જાય છે. ઈશ્વર ધારે, ગુરુની કૃપા થાય ને, કઢીના છઠ્ઠા ભાગમાંથી આ ગાંઠો છૂટી જાય, રસ્તો મળી જાય તો ગાંઠો છૂટી જાય, એક તેજ લીસોટો જીવનમાં આવી જાય. તો આ જે સંસારની ગાંઠો છે, કેટલી ગાંઠોથી આપણે અને જીવ છેલ્લે ટૂંપાતો હોય, કારણ કે ગાંઠથી બંધાયેલો છે. જે 8 પાસની વાત કરીને, અષ્ટપાસથી માણસ બંધાયેલો છે. ઠાકુરે સરસ વાત કરી કે આ ગાંઠો જો ઈશ્વર કૃપા થાય, ગુરુની કૃપા થાય, તો એ સરળતાથી આપણે એ ગાંઠોમાંથી મુક્ત થઈ શકીએ છીએ. એટલે પેલી અંગ્રેજની પાછી વાત આવે છે. એ ભાઈ આવીને કહે છે કે ભાઈ તારા કુંડની અંદર આ અદ્ભુત છે રંગ, પણ માને તો તું એ કે તું કયા રંગમાં રંગાણો છે, મને એ રંગમાં જબોડી દે. મારે કોઈ બીજો રંગ નથી જોતો, પણ તારી પાસે જે આ કળા છે કે તું આવે ને એ રંગમાં ઝબોડી દેશ, તો તું કયા રંગમાં ઝબોડાડો? તો માત્ર ઈશ્વરના નામમાં રંગાવાની વાત છે. તન મન અને એક જ હોય, એમાં રહેણી કહેણી બંને એક જ હોય. કાગને હંસમાં ફરક શું છે? તો એક જ બંનેની, બગલાની અંદર, કાગડાની અંદર લાગે બગલો સફેદ, પણ એનું ગંતવ્ય જુદું છે. એથી તો કાગા ભલા, તન મન એક જ રંગ, અંદર એ કાળો ને બહાર એ કાળો. આપણે શું કરીએ છીએ? બાહ્ય સપાટીએ વિવિધ રંગ છે, અંદર બીજો છે. તો આ રંગની જે વિરાસત છે એની ઠાકુરે બહુ સરસ રીતે આ અંગ્રેજના દ્રષ્ટાંતમાં કરી છે. ઠાકુર કહેતા કે દક્ષિણેશ્વર ઘણા બધા સાધુઓ આવી ચડતા અને દરેક પાસેથી ગુણગ્રાહી રીતે રામકૃષ્ણ દેવે કંઈક ને કંઈક મેળવ્યું છે. એક સાધુની સુંદર વાત આવે છે આ પ્રકરણની અંદર. 14મા પ્રકરણમાં એક સરસ વાત આવે છે કે એક સાધુ આવેલા ત્યાં દક્ષિણેશ્વર, અને એનું વર્ણન કરે છે આમાં કે સાધુ વરસાદને જોઈ અને ગાંડા દૂર થઈ જતા, નાચવા લાગતા હતા અને અદ્ભુત રીતે વરસાદને માણતા હતા. હા, પણ એમની કોઈ નજીક જાય તો ચીડાઈ જતા હતા, એકાંતિક હતા, એકાંગી હતા, નિસંગ હતા. એટલે એ વરસાદની મોજ લેતા હતા. અને જાણે એમ લાગે કે ઠાકુરે જે શબ્દ પ્રયોગ કર્યો હતો ને, સંસાર તો મોજની કુટીર છે,
હે ને. તો સાધુ મોજમાં એની રહેતા હતા, એની નજીક જઈએ તો નારાજ. ઠાકુર પોતે કહે છે કે હું જ્યારે એની નજીક ગયો તો એને ગમ્યું નહોતું. અદ્ભુત સાધુ હતા અને એમની પાસે એક જે આ રંગની વાત આવી એ જ સંદર્ભમાં વાત કરી છે ઠાકુરે આ પ્રકરણમાં, કે એ સાધુ કાચના ઝુમરનો એક પાંદડી પોતાની પાસે રાખતા. જે જૂની હવેલીઓમાં મહેલોમાં ઝુમરો આવતા હતા તો એની અંદર એ ઝુમરની અંદરથી આપણે આમ રાખીએ સૂર્યની સામે તો ઘણા બધા એ રંગો દેખાય. એટલે કાચ લઈ અને આ સાધુ ભોળા ભાવે આ રીતે બધી જોતા રહેતા હતા. ક્યારેક લીલો રંગ દેખાય, ક્યારેક લાલ રંગ દેખાય, ક્યારેક સૂર્યના કિરણો મુજબ રંગ બદલતા રહે છે. રામકૃષ્ણ દેવ કહે છે કે કાચને હટાવીને પાછી પોતે જતા. વાસ્તવમાં ક્યાં કોઈ રંગ જ હતો હે ને. એટલે એક નાની એવી વાતમાં ઠાકુર કહે છે કે એ નિરાકાર છે, એને કોઈ રંગ નથી, એ નિસંગ છે, અસંગ છે. તમે એને કોઈ એક વ્યાખ્યાની અંદર તમે બાંધી ન શકો. ઠાકુરે વાત કરી છે જાવા તળાવની વાતની જે વાત કરે છે ને, આ વાત ઘણી વાર આવે છે કે એક વ્યક્તિ ઝાડી પાસેથી નીકળે છે અને ત્યાં એક કાંચીડો જોવે છે. આપણે જે કાંચીડા હોય છે ને તો એ કાંચીડો ઝાડીની અંદર જોવે છે. એટલે એક ભાઈ ત્યાંથી જાય છે અને બીજા બેઠા ત્યાં કહે છે કે ત્યાં એક ઝાડી છે, ઝાડીની અંદર એક કાંચીડો છે ને એ લાલ કલરનો છે. થોડી વાર પછી બીજા ભાઈ આવે છે તો કહે છે કે મેં પણ કાંચીડો જોયો છે પણ એ લીલા રંગનો છે. બીજા ભાઈ આવે છે તો કે એ તો જાંબલી રંગનો છે. જેટલી વ્યક્તિ આવે છે કાંચીડા પ્રત્યેની વ્યાખ્યા બદલતા રહે છે. હવે એ ચારેય કે અંદરો અંદર થોડી હુંસાતુસી થાય છે કે હું સાચો. વાસ્તવમાં તો આપણે આપણી વ્યાખ્યાઓની અંદર કેટલા ઝઘડા કરતા રહ્યા છે હે ને. અમારા રામ મોટા, અમારા શિવ મોટા, અમારા કૃષ્ણ મોટા, અમારા ક્રાઇસ્ટ મોટા. કેવી બાલિશતા કરીએ છીએ. રામકૃષ્ણ દેવ પરમહંસોની વાત અનેરી છે. પરમહંસોએ તો અનુભૂતિએ પહોંચ્યા પછી આ વાત કરી છે કે વાસ્તવમાં એવું ક્યાં કાંઈ હતું નાના મોટાનું તો એને એક જ રંગના કુંડાની અંદર તે જબોડે છે તમને બધાને. તમે કઈ રીતે એને વ્યાખ્યાતીત કરો જે શબ્દાતીત છે, જેને શબ્દો દ્વારા વર્ણવી નથી શકતા હે ને. જ્યાં વાણી એની એક વાણી બોલતી વાણી વૈખરી વાણી જ્યાં બંધ થઈ જાય છે, જ્યાં એનું પૂર્ણ વિરામ આવી જાય છે, નિશબ્દ થઈ જાય છે અને એને આપણે વ્યાખ્યા કરી શકું અને એને આપણી ફૂટપટ્ટીથી માપીશું કે આ મોટું છે આ નાનું છે. કેવી મૂર્ખાઈઓ કરી છે. રામકૃષ્ણ દેવ વખતો વખત આ તરફ ધ્યાન દોરતા કે સાધના પથની અંદર સાધકે માત્ર એટલું જ ધ્યાન રાખવાનું છે કે એને પ્રેમપૂર્વક, આર્દ્રતાપૂર્વક, આતુરતાપૂર્વક માત્ર ઈશ્વરને નાભીએથી હે ને નામ સ્મરણ કરવાનું છે. એકાંતિક રીતે નિશબ્દ બનીને એના પગરવને આપણે અનુભવવાનો છે. એ તો સંભળાય છે ક્યાંક એના વરસાદના ટીપા. સાધુ જે વરસાદ જોઈને ઝૂમી ઉઠે છે કારણ કે આ વરસાદ, આ વીજળી, આ વનરાજીઓ, આ પર્વતો, આ બધું ઈશ્વરના તો સ્વરૂપ છે. દર્શક મિત્રો, કથામૃતનો આ દોર લાગે છે કે હજુ તો શરૂઆત કરી છે. સમયની અવધિ સાથે આપણે બધા બંધાયેલા છીએ. ચીઠી પહેલાં આ પ્રયત્નને કારણે ઠાકુરની અવિરત ધારા આપના સુધી પહોંચાડવાનો આનંદ પણ છે. ફરી પાછા નવી વાત લઈને આપની સમક્ષ આવીશું. ત્યાં સુધી નમસ્કાર. જય ઠાકુર. જય રામ કૃષ્ણ ભુવન મંગલ.